નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કાઉન્સિલર નિકી પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આપનો એવો પ્રયાસ રહ્યો છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ની જોગવાઈઓ અંતર્ગત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે આ સ્પર્ધાત્મક સમયમાં બાળકોના શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને સમજીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. આ હેતુને સાર્થક કરવા માટે આજના સેશનમાં આપણે એક ઉભરતા ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. આજે આપણે રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સ તરીકે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય અને આ ક્ષેત્રમાં વિકાસની કેવી તકો રહેલી છે તેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે નિશાબેન મોદી. નિશાબેન, આપની વિનંતી કે રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર વિશે માહિતગાર કરશો. નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કરિયર કાઉન્સિલર નિશા મોદી. આજે હું તમને રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સ વિશે માહિતી આપીશ. તો નિશાબેન, સૌપ્રથમ એ જણાવશો કે રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સ એટલે શું? હા, રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સ એટલે ભારતીય રેલવેની સિગ્નલ એન્જિનિયર્સની સેવા રેલ સિસ્ટમના સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશનની માળખાકીય સુવિધાનું આયોજન, ડિઝાઇન, અમલીકરણ અને જાળવણી માટે જવાબદાર છે. આ સેવાઓ ભારતીય રેલવેની લાઇન ક્ષમતામાં વધારો કરવા ઉપરાંત ટ્રેનોને સુરક્ષિત, કાર્યક્ષમ અને સમયસર ચલાવવાની ખાતરી આપે છે. નિશાબેન, રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સ અધિકારીની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સની કામગીરીની વાત કરીએ તો ટ્રેનના સિગ્નલ સિસ્ટમનું આયોજન અને જાળવણી રાખવી, ઓટોમેટિક સિગ્નલ્સ, ઇન્ટરલોકિંગ, લેવલ ક્રોસિંગ સિસ્ટમ, રેલવે ટેલિકોમ, ટ્રેન અકસ્માતને ટાળવવા માટે સુરક્ષા વ્યવસ્થા જાળવવી અને આધુનિક ટેકનોલોજીને અમલમાં મૂકવી. તેમના કાર્યસ્થળની વાત કરું તો ભારતીય રેલવે સરકારી એજન્સીઓ અને મંત્રાલયના વિભાગોમાં તેઓ પોતાની ફરજ બજાવે છે. તો રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સ અધિકારી બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સ અધિકારી બનવા માટે વ્યક્તિમાં વિજ્ઞાન અને ગણિત વિષયમાં રુચિ હોવી જરૂરી છે. ત્યારબાદ નવી ટેકનોલોજીને અપનાવવાની તૈયારી હોવી જોઈએ અને નેતૃત્વમાં કુશળ હોવા જોઈએ. રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સ અધિકારી બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રોસેસ શું છે? શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો કોઈપણ વિદ્યાશાખામાં ધોરણ 12 પાસ જરૂરી છે અને ત્યારબાદ સ્નાતકની ડિગ્રી ફરજિયાત છે, જેમાં એન્જિનિયરિંગ, કોમર્સ અથવા ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના વિષય સાથે સ્નાતક હોવું જરૂરી છે. અને રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સ અધિકારી બનવા માટે યુપીએસસી દ્વારા લેવામાં આવતી ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા પરીક્ષામાં લાયકાત પ્રાપ્ત કરવી જરૂરી છે. જેમાં ભરતી પ્રક્રિયાની વાત કરું તો ધોરણ 12 પછી એન્જિનિયરિંગ એટલે કે BE કે બીટેક હોવું ફરજિયાત છે. ત્યારબાદ યુપીએસસી એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામિનેશન માટેની તૈયારી કરવી પડે છે, જેમાં પ્રિલિમ્સ એક્ઝામ આપવી પડે, મેઇન્સ આપવી પડે અને ઇન્ટરવ્યૂમાં પાસ થયા બાદ મેરિટ મુજબ આ સેવાની ફાળવણી કરવામાં આવે છે. ફાળવણી બાદ રેલવે સંબંધિત ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ નિયુક્તિ કરવામાં આવે છે. રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સનું માસિક વેતન કેટલું હોય છે? રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે. અને રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સમાંથી પ્રગતિના અવસર મળી રહે છે? હા, જેમાં આસિસ્ટન્ટ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર, સિનિયર સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર, ડેપ્યુટી ચીફ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર, ચીફ પ્લાનિંગ એન્જિનિયર અને ત્યારબાદ ચીફ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર તરીકેના પ્રગતિના અવસરો મળી શકે છે. આ સાથે તમે સરકારી જાહેરાત દ્વારા પરીક્ષા ઉત્તીર્ણ કરીને પણ ઉચ્ચ હોદ્દાઓની પ્રગતિને મેળવી શકો છો. તો નિશાબેન, શું રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયર્સ અધિકારી બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarship.gov.in અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે કરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ નિશાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.